Software Development. Today we will learn about classification of design activities and design methodology. So we will start with design activities. આપણે આ ડાયાગ્રામ જોઈ શકીએ છીએ. આ ડાયાગ્રામ આપણે શેનો છે તો કે ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન એક્ટિવિટીઝ. હવે આ ડાયાગ્રામની અંદર ઇનપુટ અને આઉટપુટ છે એની મિડલમાં સમથિંગ પ્રોસેસ થાય છે, બરાબર. તો કઈ તો કે આર્કિટેક્ચરલ ડિઝાઇન, ઇન્ટરફેસ ડિઝાઇન, કમ્પોનન્ટ ડિઝાઇન એન્ડ ડેટાફેસ ડિઝાઇન, બરાબર, ડેટાબેઝ ડિઝાઇન. હવે આપણે પહેલા એમાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આર્કિટેક્ચરલ ડિઝાઇન. હવે આર્કિટેક્ચરલ ડિઝાઇન એટલે શું તો કે એક ટાઈપની કંઈક આર્કિટેક્ચર રિલેટેડ ડિઝાઇન એવું કંઈક કહી શકીએ, બરાબર. તો આપણે એની અંદર જોઈએ કઈ રીતનું છે એ. Where you identify the overall structure of the system, subsystem or modules, their relationship and how they are distributed. હવે જો આની અંદર શું હોય તો કે આખી ઓવરઓલ જે કાંઈ સિસ્ટમ છે એનું આખું સ્ટ્રક્ચર ડિફાઇન કરવામાં આવે, આઈડેન્ટિફાઈ કરવામાં આવે, બરાબર. એની અંદર સિસ્ટમની અંદર જે કાંઈ પણ સબસિસ્ટમ્સ હોય, મોડ્યુલ હોય, એની રિલેશનશિપ્સ હોય, બરાબર, એ બધું ડિસ્ક્રાઇબ કરવામાં આવે અને એને આખું સબસિસ્ટમ અને એના મોડ્યુલની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે કે ભાઈ અલગ અલગ આખી સિસ્ટમ છે એને કેટલા સબસિસ્ટમમાં એને ડિવાઈડ કરવી, પછી એની અંદર કેટલા મોડ્યુલ કરવા, એની રિલેશનશિપ કઈ હશે, બરાબર. એ બધું જે ડિઝાઇન આખું સ્ટ્રક્ચર રેડી કરવામાં આવે એને કહેવાય આર્કિટેક્ચરલ ડિઝાઇન, બરાબર. હવે આ આર્કિટેક્ચરલ ડિઝાઇનની અંદર આપણે કોઈ ડાયાગ્રામ કન્સિડર કરવો હોય તો કયો કરી શકીએ તો કે ડેટા ફ્લો ડાયાગ્રામ. આપણે જે ડેટા ફ્લો ડાયાગ્રામ છે એનો આપણે યુઝ કરીએ, બરાબર. એ ડેટા ફ્લો ડાયાગ્રામ શું રિપ્રેઝન્ટ કરે તો કે આર્કિટેક્ચરલ ડિઝાઇન રિપ્રેઝન્ટ કરે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે ઇન્ટરફેસ ડિઝાઇન. હવે ઇન્ટરફેસ ડિઝાઇન શું છે તો કે વેર યુ ડિફાઇન ધ ઇન્ટરફેસ બિટવીન સિસ્ટમ કમ્પોનન્ટ્સ, ધીસ ઇન્ટરફેસ સ્પેસિફિકેશન મસ્ટ બી ક્લિયર. હવે જો આની અંદર શું હોય તો કે સિસ્ટમના જે કાંઈ પણ કમ્પોનન્ટ તમે યુઝ કરો છો એની અંદર યુઝ થાય છે, બરાબર, ઇન્ટરફેસની અંદર એ બધા ડિફાઇન થાય, આઈડેન્ટિફાઈ થાય, બરાબર. અને હરેકનું સ્પેસિફિકેશન ક્લિયર હોય. ઇન્ટરફેસ ડિઝાઇનની અંદર હરેક મોડ્યુલ કે હરેક કમ્પોનન્ટ જે કાંઈ તમે યુઝ કરો છો એનું સ્પેસિફિકેશન ક્લિયર હોય, બરાબર. એ થયું ઇન્ટરફેસ ડિઝાઇન. હવે કમ્પોનન્ટ ડિઝાઇન. કમ્પોનન્ટ ડિઝાઇનમાં શું હોય તો કે વેર યુ ટેક ઈચ સિસ્ટમ કમ્પોનન્ટ એન્ડ ડિઝાઇન હાઉ ઇટ વિલ ઓપરેટ. This is defined the expected functionality to be implemented with a specific design. હવે જો કમ્પોનન્ટ ડિઝાઇનમાં શું હોય તો કે સિસ્ટમની અંદર જેટલા કાંઈ પણ કમ્પોનન્ટનો ડિઝાઇન કરવામાં આવે છે, એને ઓપરેટ કરવામાં આવે છે, બરાબર, એ એક્યુર કરવામાં આવે અને એને એક્સપેક્ટેડ ફંક્શનાલિટી, એનું ઇમ્પ્લિમેન્ટેશન, એ સ્પેસિફિક એની ડિઝાઇન ક્રિએટ કરવામાં આવે. તો કમ્પોનન્ટ ડિઝાઇનની અંદર આપણે કયા ડાયાગ્રામને યુઝ બતાવી શકીએ તો કે સ્ટેટ ડાયાગ્રામ જે છે, બરાબર, એની અંદર હરેક કમ્પોનન્ટનું વર્કિંગ ડિસ્પ્લે કરવામાં આવે કે એક કમ્પોનન્ટમાંથી એનું આઉટપુટ બીજા કમ્પોનન્ટમાં જાય તો કયા સ્ટેટમાં જાય છે, કઈ રીતે એ પરફોર્મ થાય છે, એની હરેક ફંક્શનાલિટી શું છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થયું, બરાબર, એ બધું ડિફાઇન કરવામાં આવે. એ આવે કમ્પોનન્ટ ડિઝાઇનની અંદર. હવે જોઈએ ડેટાબેઝ ડિઝાઇન. ડેટાબેઝ ડિઝાઇનમાં શું આવે તો કે વેર યુ design the system, data structure and how these are to be represented in a database. હવે જો આની અંદર કઈ ટાઈપનું હોય તો કે જે કાંઈ પણ ટાઈપનું તમે ડિઝાઇન ડેટા સ્ટ્રક્ચર હોય, સપોઝ કે આપણી એક સિસ્ટમ છે, સિસ્ટમની અંદર જેટલો કાંઈ પણ આપણે ડેટાબેઝનો યુઝ કરીએ છીએ, બરાબર, એ ડેટાબેઝના સ્ટ્રક્ચરને ડિસાઇડ કરવામાં આવે, એનું ડેટા સ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવે, એને રિપ્રેઝેન્ટેડ કરવામાં આવે અને એનું આખું સ્પેસિફિક કરવામાં આવે કે ભાઈ આની અંદર આ ટાઈપનો ડેટાનો યુઝ થાય છે અને આટલા ડેટા યુઝ થાય છે, બરાબર. તો જે આખું ડેટા સ્ટ્રક્ચર રેડી કરવામાં આવે એ કેની અંદર થાય તો કે ડેટાબેઝ ડિઝાઇનની અંદર થાય. તો આની અંદર આપણે કયો ડાયાગ્રામ ઇન્વોલ્વ કરી શકીએ તો કે ER ડાયાગ્રામ, ડેટા ડિક્શનરી ડાયાગ્રામ, બરાબર. આ જે ડેટાને રિલેટેડ ડાયાગ્રામ હોય એ કેમાં આવી શકે તો કે ડેટાબેઝ ડિઝાઇનની અંદર. તો આ ચાર મેઇન ડિઝાઇન થઈ, એક્ટિવિટીઝ થઈ ડિઝાઇનની અંદર, બરાબર. કઈ તો કે આર્કિટેક્ચરલ ડિઝાઇન, ઇન્ટરફેસ ડિઝાઇન, કમ્પોનન્ટ ડિઝાઇન એન્ડ ડેટાબેઝ ડિઝાઇન. આર્કિટેક્ચરની અંદર આપણે શું જોયું તો કે આર્કિટેક્ચરમાં જે મેઇન સિસ્ટમ છે, મેઇન સિસ્ટમને સબ સિસ્ટમમાં ડિવાઈડ કરવામાં આવે, એના અલગ અલગ મોડ્યુલ અને તેની રિલેશનશિપને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે, બરાબર. પછી ઇન્ટરફેસ ડિઝાઇનમાં શું હોય તો કે જે કમ્પોનન્ટ છે સિસ્ટમના કમ્પોનન્ટ્સ, બરાબર, એની વચ્ચે ઇન્ટરફેસ વચ્ચે શું કમ્યુનિકેશન છે એ આખું ડિફાઇન કરવામાં આવે, એને સ્પેસિફાઈ કરવામાં આવે, ક્લિયર કરવામાં આવે, બરાબર. પછી કમ્પોનન્ટ ડિઝાઇન. કમ્પોનન્ટ ડિઝાઇનમાં શું હોય તો કે આખી સિસ્ટમની અંદર જેટલા કમ્પોનન્ટ એને ઓપરેટ કરીએ છીએ, આપણે જેટલા કમ્પોનન્ટનો યુઝ કરીએ છીએ, બરાબર, એને આપણે એક્ઝિક્યુટ કરીએ, એને આઈડેન્ટિફાઈ કરીએ અને એની ફંક્શનાલિટીને
આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ કે ભાઈ આ કમ્પોનન્ટની ફંક્શનાલિટી આ છે, આની અંદર આટલું ઇમ્પ્લિમેન્ટેશન થયું, આની અંદર આ વર્ક થયું, બરાબર. એ થયું કમ્પોનન્ટ ડિઝાઇન. હવે ડેટાબેઝ ડિઝાઇનની અંદર શું હોય તો કે જેટલો ડેટાબેઝ તમે યુઝ કરો છો એનું ડેટા સ્ટ્રક્ચર ડિફાઇન કરવામાં આવે, એને રિપ્રેઝન્ટ કરવામાં આવે ડેટાબેઝની અંદર, બરાબર. તો એ થયું ડેટાબેઝ ડિઝાઇન. તો આ 4 મેઇન ડિઝાઇન એક્ટિવિટીઝ થઈ. હવે જો આપણે ડાયાગ્રામની અંદર પાછું જોઈએ તો આર્કિટેક્ચરલ ડિઝાઇનમાંથી પહેલાં જે ફર્સ્ટ ઓફ ઓલ એનું ઇનપુટ જે આવશે, બરાબર, એ ઇન્ટરફેસ ડિઝાઇનમાં જશે, બરાબર. ત્યાં કંટ્રોલ થશે ડેટાનો. પછી ક્યાં જશે તો કે કમ્પોનન્ટ ડિઝાઇનમાં. ત્યાં શું થશે તો કે કમ્પોનન્ટ કઈ રીતે વર્ક થાય છે એ ચેક થશે, અને પછી લાસ્ટમાં જશે ડેટાબેઝ ડિઝાઇનની અંદર કે ભાઈ જે ત્યાં એનો ડેટાબેઝ સ્ટોર થાય છે, અને લાસ્ટમાં આખું ઓવરઓલ કમ્પ્લીટ થાય એટલે ડિઝાઇન આઉટપુટ આપને મળે કે ભાઈ આનું ડિઝાઇન આવી રીતનું છે, બરાબર. તો આ થયું ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન એક્ટિવિટીઝ. હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન મેથેડોલોજી. હવે ડિઝાઇન મેથેડોલોજીની અંદર પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ 2 પાર્ટ પડે, ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇન અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન, બરાબર. તો ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇન છે એ કયો અપ્રોચ ફોલો કરે તો કે ટોપ ડાઉન અપ્રોચ. પછી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન જે છે એ કયો અપ્રોચ ફોલો કરે તો કે બોટમ અપ અપ્રોચ. હવે ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇનની અંદર આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ કે એ છે શું, બરાબર. હવે આપણે જે કાંઈ પણ સિસ્ટમ બનાવી, બરાબર, એ સિસ્ટમની અંદર કઈ ટાઈપનું વર્ક થાય છે. સપોઝ આપણે વિચારીએ આખી સિસ્ટમ રેડી થઈ ગઈ, બરાબર. હવે એ સિસ્ટમની અંદર ટોપ ડાઉન અપ્રોચ કીધો તો આપણે ટોપથી લઈને ડાઉન સુધી આખું આપણે ફોલો કરવાનું રહેશે. તો જે મેઇન સિસ્ટમ છે એની અંદર સબ સિસ્ટમ હોય, બરાબર. તો એવી રીતે આપણે ફોલો કરવાનું કે ભાઈ મેઇન સિસ્ટમ એની અંદર કઈ કઈ ટાઈપની સબ સિસ્ટમ્સ આવે છે એ આખું આપણું જે ફંક્શન, હરેક ફંક્શનને આપણે જે રીતે ફોલો કરીએ એને કહેવાય ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇન. મીન્સ કે જે સિસ્ટમની અંદર મેઇન ફંક્શન છે એની અંદર કેટલા સબ ફંક્શન વર્ક કરે છે કે એની અંદર કેટલું સબ ફંક્શન છે, આખું જે ડિસાઇડ એનું ડિસ્ક્રાઇબ અપ્રોચ કરવામાં આવે એને કહેવાય ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇન, બરાબર. તો એની અંદર પાછા 2 ટાઈપ છે, સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ અને સ્ટ્રક્ચર્ડ ડિઝાઇન. હવે સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ એટલે શું કે ભાઈ જે ટોપ ડાઉન એપ્રોચનો આપણે તમે ફોલો કરો છો, બરાબર, એના ઉપરથી તમને કાંઈક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મળશે, કાંઈક એનાલિસિસ રિઝલ્ટ મળશે, બરાબર. તો એ જે કાંઈ પણ ફોલો કરો છો, બરાબર, એને આપણે જે રિપ્રેઝન્ટ કરીએ એમાં શેમાં રિપ્રેઝન્ટ કરશું તો કે ડીએફડી ડાયાગ્રામમાં અને ઈઆરડી ડાયાગ્રામમાં. હવે ડીએફડી એટલે શું તો કે ડેટા ફ્લો ડાયાગ્રામ, ઈઆરડી એટલે એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ, બરાબર. તો એ જે કાંઈ પણ ડાયાગ્રામ્સ છે એમાં આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ. તો આપણે જોઈએ સ્ટ્રક્ચર્ડ એનાલિસિસની અંદર કઈ ટાઈપનું થશે તો કે એની અંદર જે કાંઈ પણ ડેટા હશે, બરાબર, એ આખું સ્ટ્રક્ચર એનું ડિફાઇન કરવામાં આવશે. જેટલા તમે સિસ્ટમની અંદર સબસિસ્ટમ છે, સબસિસ્ટમની અંદર એની સબસિસ્ટમ હશે, એવી રીતે ફંક્શનાલિટીની અંદર સબ ફંક્શનાલિટી હોય, બરાબર. તો એનું આખું સ્ટ્રક્ચર ડિફાઇન કરવામાં આવે, એના ઉપરથી ડાયાગ્રામ રેડી કરવામાં આવે, બરાબર. તો એ કયા ડાયાગ્રામ તો કે ડીએફડી અને ઈઆરડી ડાયાગ્રામ. હવે જો એ સ્ટ્રક્ચર ડિઝાઇનની અંદર શું છે તો કે જે કાંઈ પણ તમે આખું તમને જે રિપ્રેઝન્ટેશન મળે, બરાબર, એના ઉપરથી તમે જે કાંઈ પણ ચાર્ટ ક્રિએટ કરો કે ભાઈ આની અંદર આ ટાઈપનું છે. હવે સપોઝ જોઈએ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરાબર, એને ઇમ્પ્લિમેન્ટેશન કરો છો તો એની અંદર સમથિંગ ક્રિએટ થાય કે ફંક્શનાલિટીની અંદર આટલા મોડ્યુલ્સ છે, આની અંદર આ છે, બરાબર. તો એ આખું જે કાંઈ પણ ચાર્ટ ક્રિએટ કરવામાં આવે એને કહેવાય સ્ટ્રક્ચર્ડ ડિઝાઇન. કે ઇન શોર્ટ જોઈએ તો સ્ટ્રક્ચરની જે કાંઈ પણ ડિઝાઇન રિપ્રેઝન્ટ કરવામાં આવે એને કહેવાય સ્ટ્રક્ચર ડિઝાઇન. હવે એની અંદર ફોર એક્ઝામ્પલ શું કહી શકીએ તો કે સ્ટ્રક્ચર ચાર્ટ. આપણે જે કાંઈ પણ ટાઈપના ચાર્ટ રેડી કરતા હોય કે ભાઈ આ સપોઝ આ ફંક્શન છે તો આની અંદર આ ટાઈપનું વર્કિંગ થશે, એના માટેનું જે ચાર્ટ રિપ્રેઝન્ટ કરીએ, બરાબર, એ થયું સ્ટ્રક્ચર ચાર્ટ, બરાબર. તો આ થયું ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇન. હવે જોઈએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇનમાં શું હોય તો કે એમાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો બોટમ અપ એપ્રોચનો એ યુઝ કરે છે. બોટમ અપ એપ્રોચ એટલે શું કે બોટમ ટુ અપ જવાનું, બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇનમાં મેઇનલી આપણે કન્સિડર કરવાના છે ઓબ્જેક્ટ્સ, બરાબર. તો આપણે શું કરવાનું, આખી ઓલ ઓવર સિસ્ટમ રેડી હોય એની અંદર લાસ્ટમાંથી આપણે ચેક કરવાનું. સપોઝ મેઇન ક્લાસ બન્યો છે, બરાબર, એ મેઇન ક્લાસની અંદર સબ ક્લાસ, એની અંદર સબ ક્લાસ, એની અંદર સબ ક્લાસ, એવી રીતે હશે. તો જે ક્લાસ બન્યો હશે તો ત્યાં એનો ઓબ્જેક્ટ પણ ક્રિએટ થયો જ હોય, બરાબર. તો આપણે શું કરવાનું, લાસ્ટમાં જે ક્લાસ હોય એના ઓબ્જેક્ટને ડિસ્ક્રાઇબ કરવાના, એની ઉપરના, એની ઉપરના, એની ઉપરમાં, એવી રીતે બોટમ ટુ અપ જવાનું. આખો જે અપ્રોચ થાય, બરાબર, આખું જે સ્ટ્રક્ચર રેડી થાય એને કહેવાય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન, બરાબર. એના ઉપરથી આપણે આખું આપણો એક
સ્ટ્રક્ચર રેડી કરવાનું, કે હરેક ઓબ્જેક્ટને કન્સિડર કરવાના અને એનું સ્ટ્રક્ચર રેડી કરવાનું, બરાબર. તો આ હતું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. તો આપણે અત્યારે શું જોયું તો કે ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન મેથેડોલોજી. ડિઝાઇન મેથોડોલોજીની અંદર કેટલા ટાઈપ, તો કે ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇન એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. હવે ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇન કયો એપ્રોચ ફોલો કરે, તો કે ટોપ ડાઉન એપ્રોચ, અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન બોટમ અપ એપ્રોચ, બરાબર. તો ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇનની અંદર પાછા બે ટાઈપ્સ છે, સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ એન્ડ સ્ટ્રક્ચર્ડ ડિઝાઇન, બરાબર. તો આ હતું ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન મેથોડોલોજી. તો આપણે આજના લેક્ચરમાં શું જોયું, તો કે ફર્સ્ટ ઓફ ઓલ જોયું ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન એક્ટિવિટીઝ એન્ડ સેકન્ડ ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન મેથોડોલોજી. થેન્ક યુ.